નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। તો દેશવાસીઓ પર મોંઘવારીનો બોમ્બ ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે। ચૂંટણી પતી અને મોંઘવારીની શરૂઆત થઈ ગઈ। તો ગેસ સિલિન્ડર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે। આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 1-2 નહીં પરંતુ 993 રૂપિયાનો વધારો, એક સાથે લગભગ 1000 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો। નવા ભાવ વધારા સાથે હવે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 3000 ને પાર પહોંચી ગયો છે। ઘરેલું ગેસમાં સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર હાલ પૂરતો નથી કરવામાં આવ્યો। દેશમાં આજથી એટલે કે 1 મેથી નવા ગેસ સિલિન્ડરના ભાવ અમલમાં આવ્યા છે। મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે સરકારી માલિકીની કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે। 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો થયો। દિલ્હી અને મુંબઈ સહિત દેશના ઘણા શહેરોમાં કોમર્શિયલ એલપીજીના ભાવ હવે 3000 રૂપિયાને વટાવી ગયા છે। આપને જણાવી દઈએ કે રાજધાની દિલ્હીમાં કિંમત હવે 3071 પર પહોંચી, જે પહેલાં 2078 હતી। આ અગાઉ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કેન્દ્ર સરકાર 2 વખત ભાવ વધારો કરી ચૂકી છે। ત્યારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘો થતાં સામાન્ય લારી અને રેકડી ચલાવતા નાના વેપારીઓની મુશ્કેલી વધી જશે।